જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? બસ સવારમાં હું અહીંયા બેસી ગઈ છું વિન્ડો આગળ અને સવારની મારી શરૂઆત થઈ ગઈ છે એક ગરમ કોફી સાથે. જોઈ શકો છો સાંજે રાતના મોડા સુધી કામ કર્યું હતું અંકિતે, તો હું પણ સાથે એ ટીચિંગ કામ કરતા હતા, તો હું સાઈડમાં એમને એ નાની મોટી કામ હોય તો હું પણ એમને હેલ્પ કરાવતી હતી. સાંજના મોડા સુધી જાગ્યા રાતના, તો આંખો મારી સૂજી ગઈ છે, જોઈ શકો છો. અહીંયા વિન્ડો આગળ બેઠી છું અને અહીંયા મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે. અને જે રાતે અંકિતે બ્લાઉઝ બનાવ્યા હતા, અત્યારે એમાં હું હુકાઈ કરવા લીધું છે અને તમને બતાવી રહી છું કે એ વર્ક ખાટવર્ક છે. મોસ્ટ ઓફ બ્લાઉઝ અમારે આવા ખાટવર્કવાળા આવે છે અને પાછળ એ દોરી નથી કરી, એની જગ્યાએ આવી રીતના હવે પટ્ટી કોઈ લગાવે છે અને એક હૂક છે, જોઈ શકો છો તમે. અને બીજો બ્લુ બ્લાઉઝ છે, જે 2 બ્લાઉઝ રાતે અંકિતે બનાવ્યા છે. બંને કલર સરસ છે. અત્યારે હું હૂક અને આઈ બંને કરી રહી છું. સવારે જેવી ઉઠી છું એવું કોફી પીને તરત જ હું બ્લાઉઝ કરવા બેસી ગઈ છું, કારણ કે અત્યારે અંકિતને લઈને જવાનું છે. જોબ તો કરું જ છું, પણ સાથે ઘરે પણ અંકિત જે રાતે બ્લાઉઝ બનાવે છે એ પણ મારે કરવાના જ હોય છે, પણ મને ટાઈમ ના મળે એટલે પહેલાં સવારે વહેલા ઉઠી જાઉં છું ને કરું છું. મારે પતી ગયા છે અને રસોઈની તૈયારી કરી રહી છું. એક બાજુ લોટ બંધાય છે, કાનો ઉઠી ગયો છે, શાકની તૈયારી કરી રહી છું. જે રાઈ ફૂટી ગઈ છે. આજે હું ચણાનું શાક બનાવી રહી છું, ગ્રેવીવાળા ચણા. જો કે આ દેશી ચણા છે એટલે હું એને ચણાનું શાક કહી રહી છું. અને જે મોટા આવે છે વ્હાઈટ, એને અમે છોલે ચણા જ કહીએ છીએ, તમે વેજ કહેતા હશો. એટલે મસાલા બધા કરી રહી છું. જે સિમ્પલ રેગ્યુલર મસાલા છે એ જ, કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી હું. મસાલો થઈ ગયો છે, હવે એમાં પાણી રેડું છું, કારણ કે ભાત બનાવ્યા છે તો એની સાથે થોડા ગ્રેવીવાળા ચણા કરી રહી છું. જો તૈયાર છે ગ્રેવીવાળા ચણા, ભાત, છુંદો અને મસાલાવાળી ભાખરી. સાંજનો ટાઈમ થઈ ગયો છે, હું આવી ગઈ છું ઘરે અને માર્કેટમાંથી થોડુંક શાકભાજી લઈને આવી છું, જે તમે જોઈ શકો છો. મકાઈ છે, મરચાં છે, થોડુંક ફ્રૂટ પણ લાવી હતી, જે મેં ધોવા માટે મૂકી દીધું છે અહીંયા.
વાસણ એક સાઈડ વાસણ ચડાવવાના છે. સાંજનો ટાઈમ છે અને ઓમ પણ કાનો પણ આવી ગયો છે અને અત્યારે એનું કાલનું એને શું કયો વિષય છે એ બધા ભરી રહી છું. અને સબ્જેક્ટ પ્રમાણે અને એક બાજુ હું વાસણ ચડાવી રહી છું. જે સવારે બધું કામ કરીને ગઈ હતી તો અત્યારે સાંજના વાસણ ચડાવી રહી છું જે સુકાઈ જ ગયા છે. બસ જો એક અધૂરું બ્લાઉઝ હતું જેમાં મારે વર્ક કરવાનું હતું, લટકણ તમે જોઈ શકો છો. એ અત્યારે હું પૂરું કરી રહી છું કારણ કે 2 દિવસથી મારે બ્લાઉઝ ચાલે છે, જેને હું લટકણ કરી રહી છું. જો કે પતવા જ આવ્યું છે, એક જ હવે સ્લીવ્સ આટલી બાકી છે. મારું 2 દિવસે આ બ્લાઉઝ પતી ગયું છે, જોઈ શકો છો. નીચે બધું જ વ્હાઈટ મોતી જે દેખાય છે એ બધા જ મેં કર્યા છે. સાંજનો ટાઈમ છે, જો રાત પડી ગઈ છે અને પાણીપુરી બનાવી છે જેની રેસીપી હું તમને નથી આપી શકી. અને કારણ કે આજનો આખો દિવસ એટલો હાર્ડ ગયો છે સવારથી લઈને, તો હું તમને કંઈ આની રેસીપી નથી આપી, પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી હું આપીશ. અને જો રેગ્યુલર પાણી છે લસણવાળું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.